યસ બેટા, તો ફાઇનલી એ દિવસ આવી ગયો જેનો તમને પણ ઇંતજાર હતો અને મને પણ ઇંતજાર હતો. તમે જબરજસ્ત મહેનત કરી છે, હું એનો સાક્ષી છું. બરાબર, મને એના માટે તમારી ઉપર પ્રાઉડ ફીલ થાય છે. આજના પેપરની અંદર ખૂબ જ શાંતિથી એક્ઝામિનેશન આપવાની છે. કદાચ પેપર અઘરું આવે, પેપર બહુ ઇઝી આવે, પેપર બહુ અઘરું આવે છે, તો પણ હું હંમેશા કહેતો હોઉં છું કે એની અંદર પણ એવા છુપાયેલા પ્રશ્નો હોય છે કે જે બહુ જ ઇઝી હોય છે. શરૂઆતના એકાદ સમ કે એકાદ MCQ કે એકાદ પ્રશ્ન તમે અઘરો જોઈને આખું પેપર ના બગાડો. અને કદાચ પેપર અઘરું પણ છે તો એ આખા ગુજરાત માટે અઘરું છે. બરાબર, તમે મહેનત કરી છે, મને ભરોસો છે કે પેપર ગમે તેવું આવશે, તમે પેપરને ફોડીને આવશો, તમે પેપરમાં સારું પરફોર્મન્સ આપીને આવશો. તો આખા પેપરના સમય દરમિયાન મગજને શાંત રાખવાનું છે. હવે બહુ જ ટેન્શન વધારે લેવાનું નથી, બધું ભૂલાઈ જાય છે, યાદ નથી આવતું. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લઈને ભગવાનનું નામ લઈને યાદ કરો કે તમને બધું જ યાદ આવશે. તમે તમારી ઉપર કોન્ફિડન્સ રાખો. અને તમે જ્યાં મહેનત કરી છે, ગમે તેટલા મહિનાથી તમે આપણી પ્લે ચેનલ ઉપર જોડાયા હોય, 7-8 મહિનાથી આપણા સેશન્સ ચાલે છે, એમાં તમે કદાચ ગઈકાલે કેમ નથી જોડાયા, મહિનાથી જોડાયા છો, 2 મહિનાથી જોડાયા છો, મને તમારી ઉપર પ્રાઉડ ફીલ છે કે તમે મહેનત કરતા શીખ્યા છો. અને જીવનમાં આ એક્ઝામ તો ઘણી બધી આવી હજી આવશે. બરાબર, રિયલ લાઈફમાં ઘણી બધી એક્ઝામિનેશન આવવાની છે. તો આ તો એક એક્ઝામ છે, આ પણ જતી રહેવાની છે. પણ તમે જે જીવનમાં મહેનત કરતા શીખ્યા ને, એ તમને જીવનની આવનારી દરેકે દરેક એક્ઝામમાં લડતા શીખવાડશે. અને જે વ્યક્તિ છેલ્લે સુધી લડ્યો છે ને, એ હંમેશા જીત્યો છે. અને મને વિશ્વાસ છે કે જીવનના દંગલમાં પણ તમે જબરજસ્ત મહેનત કરતા શીખ્યા છો. આ એક્ઝામિનેશન તમને મહેનત કરતા શીખવાડે છે, તમને કન્સિસ્ટન્સી લાવતા શીખવાડે છે. કદાચ તમે કોઈ ભૂલો કરી છે હજી સુધી, કદાચ બહુ ઓછું વાંચ્યું છે, તો એ ભૂલોમાંથી શીખજો અને આવનારી એક્ઝામિનેશનમાં હજી સારું પરફોર્મન્સ આપવા માટે પ્રયત્ન કરજો. એક સાચો વ્યક્તિ અને એક આગળ વધનારો વ્યક્તિ હંમેશા પોતાની ભૂલો ઉપર ફોકસ રાખે છે અને એ ભૂલોને ધીમે ધીમે ઓછી કરતો કરતો પોતાના જીવનમાં એક એક સ્ટેપ લઈને આગળ વધે છે. તમે મારા નાના ભાઈ બહેન છો, એક મોટા ભાઈ તરીકે તમને હું હંમેશા સાચું માર્ગદર્શન આપીશ, ક્યારેય તમને ખોટા માર્ગ ઉપર નહીં જવા દો. અને કદાચ તમે સાચા માર્ગ પર ચાલતા હશો તો પાછળ હંમેશા મારો સપોર્ટ તમને રહેશે રહેશે અને રહેશે. તો સરસ રીતે પેપર લખીને આવજો, મન શાંત રાખજો, પેપરના ક્વેશ્ચન શાંતિથી વાંચજો. જે રીતે પેપર લખવાનું શીખવાડ્યું છે એવી જ રીતે પેપર લખીને આવજો. કોઈ જ જાતની ઉતાવળ ના કરતા, એક પણ વસ્તુમાં કંઈ ખ્યાલ ના આવે તો વર્ગની અંદર જે શિક્ષકો એને 5 વાર પૂછી લેજો. બરાબર, પણ મન શાંત રાખીને જજો. પેપર પૂરું કરીને બહાર પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન ના કરતા. હું તો એવી ઈચ્છા રાખું કે ઘરે આવીને પેપર સોલ્યુશન ના જુઓ. હું તમને પણ પેપર સોલ્યુશન કરાવીશ, પણ ના જુઓ. એનાથી કદાચ આવનારા પેપર પર ઇફેક્ટ પડી શકે છે. જો તમને ખબર છે કે તમારા 40+ કે 45+ MCQ સાચા પડવાના છે તો જોઈ લેજો. પણ તમને ખબર છે, ચિંતા છે, તો મારું પર્સનલી સજેશન છે કે આજ ના જોતા. નહીતર કદાચ ક્યાંક MCQમાં ઓછા માર્ક લાગ્યા તો તમે 5 થી 6 કલાક તો કેલ્ક્યુલેશનમાં જ કાઢશો, કેવી રીતે 33 થાય. પછી તમારે શું કરવું એ તમારું ડિસિઝન છે. બરાબર, એની જગ્યાએ 36 કલાક જે તમારી પાસે છે એમાં કેમિસ્ટ્રીની તૈયારી ચાલુ કરી દેજો. કેમ કે કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જેમાં પેપર ટ્વિસ્ટેડ આવતું હોય છે. બરાબર, તો ફિઝિક્સની અસર કેમિસ્ટ્રી ઉપર ના પડવી જોઈએ, એટલા માટે હું તમને આ સજેશન આપી રહ્યો છું. બાકી તમે સરસ મહેનત કરી છે અને આજે આ પ્લેટફોર્મ ઉપરથી હું તમને એક વાત કહીને જઈશ કે તમારા માર્ક્સ જે આવે, બરાબર, તમે મહેનત કરી છે એ મને ખબર છે, તમે મહેનત કરતા શીખ્યા છો એ પણ મને ખબર છે. તો આજે કદાચ 2 નંબર ઓછા આવી જાય તો ફરી પાછા 2 નંબર વધારે લાવીશું. અને જીવનમાં 12મું પૂરું થઈ જાય, કોલેજ પૂરી થઈ જાય અને પછી પણ તમને જીવનમાં આ 12થના માર્કના લીધે કદાચ કોઈક જગ્યાએ અટકો છો, તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓલવેઝ તમારી સાથે ઊભું છે. ક્યારેક કોઈ તમને જોબ ઉપર ના રાખે એ દિવસે તમે મારો કોન્ટેક્ટ કરજો. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર જો તમને કોઈ એક વસ્તુ પણ આવડતી હશે ને તો અમે રાખી દઈશું. તો હવે ચિંતા છોડી દો. બરાબર, અમે તમારી સાથે હતા, છીએ અને રહીશું. આ જ રીતે તમે અમને સપોર્ટ કરો છો એનાથી 10 ગણો સપોર્ટ તમને ઓલવેઝ આપીશું. સરસ રીતે પેપર લખીને આવજો, માતા પિતાના આશીર્વાદ લઈને જજો. અમારા આશીર્વાદ તમારી સાથે જ છે. જે પણ ભગવાનને માનતા હોય એમના આશીર્વાદ લઈ લેજો. પેપર હાથમાં આવે એટલે એક વખત તમારા માતા પિતા, તમારા ભગવાનનું નામ લઈ લેજો અને પેપર સારું જાય એવા આશીર્વાદ આપો એવું વિચારશો. બધી જ શક્તિ તમારા માટે કામ કરશે અને તમે સરસ રીતે પેપર લખીને આવશો. બરાબર, પૂરા ફોકસથી પેપર લખજો. આજુબાજુ શું થઈ રહ્યું છે કોઈ ફરક ના પડવો જોઈએ અને ટાઈમ જોઈને પેપર લખજો. એવું ના થાય પ્રશ્નો રહી જાય.
તો ટાઈમ મેનેજમેન્ટ કરતા પણ મેં તમને શીખવાડ્યું છે, બધું જ મેં તમને કરાવડાવી દીધું છે. હવે રણ મેદાનમાં જઈને ખાલી તમારે હથિયાર પકડીને લડવાનું છે. અને જીવનની અંદર છેલ્લો શ્વાસ હોય ને ત્યાં સુધી લડતા શીખી જજો મિત્રો. જે લડશે એ જ જીવનમાં જંગ જીતશે. તો છેલ્લે બસ એ જ કહીશ કે અમારા સૌના આશીર્વાદ તમારી સાથે છે. હજી અહીંયા આપણી સફર પૂરી નથી થતી. આપણે તો એક બહુ મોટી સફર માટે જોડાયા છીએ. આ તો હજી એક પહેલો પડાવ આજે પૂરો થવાનો છે. તો હું તમને એક જ સેન્ટેન્સ છેલ્લે બોલીશ, ફોડીને આવજો. વિજય ભવ. બેસ્ટ ઓફ લક. ટેક કેર.